તો ઠરી ગયા બોલો આપા કુકડી જેવા તો બ્રેક આવતો નહીં આપણે રિક્ષા ને તો હવે શું કર હા કોક આવે તો અમે હવે આ તો બહુ ટાઢ લાગે યાર હવે શું હોય તો હજુ બહુ ઠંડા આ તો શિયાળો એવો આવ્યો કે બહુ ટાઢ લાગે તો આ સિયાર બ્રેક આવ્યો આ બ્રેક નહીં આવતી કેમ થી ગઈ હવે શું કર હા આપણે બ્રેક જ નહીં આવતું યાર હા આ તો આપણે કાઢું થઈ ગયું હવે કોક આવે તો આપણે તો અમે ઝઘડા જેવું થાય જે થાય દેખે જાય તો બીજું શું કરે હવે શું કરશો કોઈ નહીં કોઈ જાવ તો ધીરે ધીરે કાંઈ રાતનો મોસમ યાર આગળ ચાર જણા 4-5 જણા હશે હા તો આપણે આજ બી માર ખાવાના લાગે માર તો લાગતું નહીં ખા મોબાઈલ છોડ હપા યાર કોઈ નક્કી ના કહેવાય આ તો કેવા સાથે કેવો પંગો થઈ જાય યાર આપણે આવી ગયા હવે રસ્તા મળી ગયા પણ આપણે જે પેલા જે વાળા છે ને એ હારા બહુ ખરાબી એ હોમે ના મળે તો બરોબર નગર આજ મેટર થઈ જાય ખરાબ તો હો કે તા આપણે કોઈ ખરાબ થોડી રાત લાગે અને જો હવા મળે ને તો આજ વધારે દાદાગીરી કરે ને તો આજ તો ફરી જ વળે બી હો દેખાતું નહીં આવું કર્યું અમાર ભાઈ કર્યું તે બ્રેક નતો ઘરે જા રિક્ષા આખો હોય હોય ગેરેજ તો જાઓ લે ઘેર તો પણ આવું કરવાનું નુકસાન ગેરેજ જાઓ પેલા બાઈક તો મુંગો દેખ્યું લે આવું ગરમી ગેરેજ જાઓ એટલે એ શિયાળાની એવી પણ ડાઢ પડે અને ગરમી મત કરો મારો ભાઈબંધે તો વાત કરો હો એ તું ચૂપ રે છૂટું માપમાં પેલા માપમાં કીધું એ સમજા ભાઈબંધે મારો આ ભાઈબંધ બધા તારા ઘરે એટલે વાત તો શું કરી લો હલે ખબર હે એટલે હા તને ખબર નહીં પડતી મુન્ના છોડતો ના હો ને તોડી નોખે એવા હે મારા ભાઈ પર ભલે પાજો ને માં તો હારો ડેન્જર માણસ લાગે ને ખબર ના તે હાર થોડી નાખે એટલે ઇજ્જત ના જાય ખબર નહીં પડતી લા તન એટલે કે હું તારે છોડ દે માફો રેજે ને લગાય ખબર પડે હાથ તો લગા એ વાત તું કરેલા હે ખબર પડે કાલે ખબર નહીં પડતી તો ઉપર તું સાઈડ માં રહી જે હું અને આમ કરી જા આપણે ધોખું લાવ આપણે આમ કરી એટલે પટાઈ દેવાનો હતો એને એટલા છોડી દીધો તમાર પાગી નો કોનો જા જા કરી કાંગલી જા ઉતરે એવો પણ જા સુખ શાંતિ ને ખાલી જા અરે આ તો માઈ કાંગલી હવે કોઈ ન હોય અલા તું ધોખું લાવજે મારે લડવું હોય તો મેદો ને ઉતરો મારે દેખીને માઈ કાંગલી વાળી દેખીને ઓ આ તો બરાબર એ બરાબર કરવાનું હોય એટલે બધા આટલી બધી દાદાગીરી નહીં કરવાની તારે કરવાનું એમ કે ભાઈ દાદાગીરીની વાત નહીં મારા ભાઈ લે ઉભરે તું બોલ એમ કે મને તું ચૂપ રે લા તમારા ગામનો જ છું દાદાગીરી એટલે નહીં કરવાની તારે પણ નહીં દાદાગીરી હું કરતો નહીં આ મારો ભાઈ એ ભાઈ ભાઈ હું એનો ભાઈ મને પેલા બીડી પીવા દે પછી મારે પીવી આલજો મને યાદ લો બીડી હે કેમ પીવી એટલે ઈચ્છા થઈ ગયા એક વાર તો હાલો હું પછી આપણે એટલે ઇજ્જતી કહેવાય ઝઘડા ઉપરથી અમન કરવા અને બીડી અમર તારે લેવાનું તો જ છે બાકી બીડી તો હે જ ગયા હા તો એટલી દાદાગીરી મત કર ભાઈ આ મારો ભાઈબંધ એટલે દાદાથી નહીં મારવાની દાદાગીરી તો હાથી કે મડાય પાછળ કે મને તું માપ મારે એટલે તું ઓળખું ને પેલા મને બીડી પીવા દે અબે છોટે બીડી પીવા દે ટકરાન की મારે બીડી પીવી બસ બીડી પીને પછી તમારે જે હા કરવું તારે જે થાય તારે જા. ફૂકી દે બીડી પી લે જા એમે તું બીડી જેવો તો છે જ આ એમે એમે તું બીડી જેવો તો હે ઉપર તમે બીડી પીને તો પૂરું થઈ ગયું છે બીડી પીને આવી રહ્યા હો
એ પડે ને મરી જાય લે. હવે તમે અલા, મુકાઈ ના, આ બીજી બીડીમાં વસ્તી તાકાત કેવી છે તમને ખબર નહીં હવે જો. તું ખુદનો બીડી કેવો લાગે છે લે પેલા અમે મોણે જ દેખ કે હવે મોણે જો કે હે કોણ લે હવે પેટી પણ નહીં એના કંતો લે લે આ તમે કોઈ ના રાખો હવે માઈક તારી આંગળીઓ બાઈક ફરી આંગળીઓ જતો કોઈ ના. નહીં. બાપ મરે, મારે બાપ લાગે. ઉપડે, એલા ઉપડે. બાપમાં વાળી. ઉપડો પેલા બીડી પીનાય. મરે. બીડી પીને હાલ. બીડી પીનાય જાજી. મને એ કઈ ઈવન પૂછી લઉં પેટી બીજી હોય કે નહીં હોય ઈવન કઈ તો પૂછી લો કે વે તો પૂછી લો. પૂછી લઉં એમ. હા. હું હે? ભાઈ દાદાગીરી મત કરો બોલો બોલો. પેટી એ તમારી જોડે ખાલી પેટી હે? પેટી તો હે બસ પણ રાખો, મારે માઈક નહીં આંગળીઓ. આલવી. જા તારાથી થાય જે એ કરી કરી લેજે, લેજે જા. જા નહીં આલવી જા પછી બીજી તો હા. આ રિક્ષામાં જ નહીં આલવી ના હે પણ મારે નહીં આલવી સમજે હાલો યાર અલા ભાઈ પેટી હારું પછી તું વળકણ ઉભો રહે ગયો અલ્યા તું હોય ઓર કોણ હોય ઉભો રહે ખાલી તને ખબર પડે. બીડી મારી પણ પીવી બીડી તો મારી પીવી પીવી તો પડે જ હોય. હારા મોગવી કે કંપની ના આ પેટી મોંઘી તો આપણે પણ બીડી મોંઘા એ લોકો ટ્રાય તો કરી લો. લે ભાઈ પેટી તો હી પણ એક શરત ઉપર હું આલું બીડી આલવી પણ એની ઈચ્છા થઈ ગઈ ને ડાઢ પડે પેટી આલ દો યાર જો ઉભારો બીડી કેટલી પડી પછી હાલ હોય જોઈ. એક બીડી પડી તો યાર અમે મારે બે- રાતના પીવા જોઈએ અમે બે ભાઈ બનો એટલે મને માર દે. અલા પણ પેટી નહીં આલતા કોઈ ક્યાં હોગો તમે હારો હેડો હાલી હા ભાઈ હાલો હાલો. ના. પેટી તો હે એટલે હું હળગા આલું પણ બીડી વેલા મારા ભાઈ બંને હાથમાં પકડા લાવ. નકર યાર હે ને તમારા મને વિશ્વાસ નહીં આવતો તમારો આ તો મન તમારા યાર. ભમાન હતો ને તમે બધું કર્યું ને બરોબર બીડી તો હળગાઈએ ઢાઢ લાગે યાર બહુ હવે ઢાક બહુ લાગે. તો કરો ને યાર તમારે ના, બાર ઘર કરે છે. યાર અમે તો શેટા ના અમાર ખૂબ ઘર કરે છે. દ્વારકામાંથી મુનમાર ભાઈ ફરવા આવ્યા હતા પણ યાર તમે હવે રિક્ષા તમારામાં હસકાઈ. દેખીને એટલે પછી હેડે તમને જા દીધા મૂકો હવે હવે ભાઈ હેડો તમારે ઘેર આવો કે તાપો પાઈ આપણે લડો. તાપવાનું પાઈ સમત ઓન કરી સેટિંગ નાખો. થાય ને એ હોય નહીં મળતું કેમ નહીં મળે ખૂબ જેટલું તમે મળે તો ચોકડી હોય. દ્વારકાથી હોય પીવા આવ્યા મુનમાર ભાઈ તમે યાર અરે માઈક આંગળી અરે ના હોય તો કોઈ નહીં બસ અમે તો હેડો ઘરે તાપણ તો લઈને જાઓ તાપતું તાપા તો લઈને જવું જોઈએ. હેડો. તમે રિક્ષા લઈને અમે બે જણા બાઈક ઉપર આવો ભાઈ તમારું બાઇક સાઈડ માં લો ને એટલે રિક્ષા લઈ જાઓ. રિક્ષા ગાડી બાઈકમાં સાઈડમાં નહીં થાય. અમારે પેલા બાઈક હતી જાય. ના ના લઈ લઈ તો લઈ લે પેલા અમે આટો ભરે તમે ભાઈ ઉપરથી બીડી પાઈએ ભાઈ પાવર થોડો માપ ભાઈ તો એમ કે લે લો ભાઈ હા તો બરોબર એટલે તમે મારવા તો પડે યાર મને ઢાઢ લાગે માથામાં બહુ કાપવું છે સારું તો હેડો આપણે ઘેર તમારે તમે કેડે કેડે આવો હું તમને લઈ જાઉં મારે ઘેર. આવો આવો અમે આવો. ચાલ્યા. આ તો મસ્ત સેટિંગ થયું હોય મજાક નહીં કરતો અમે ફરવા આવ્યા હતા મુનમાર ભાઈબંધ છોટાથી આ ચીક દેવતાનું setting. બાઈક યાર ઊભું રાખો બ્રો રિક્ષા વાળી મેન રાખો હા, બાઈક તો બાજુ ઊભું રહે. બ્રેક નહીં આવતી એના રોડા થાય. બે ભાઈ ઉડે. તો તમે આવી જાઓ આપણે દેવતા હવે હળગાવો અમારા ઘર આવી ગયું છે અમાર ઓય આપણે તાપે થોડો ઢાઢ લાગે તો પાછા આપણને જે કે મારીને બે ડંગર મોણસ લાગી લા ઘરે પાછા ઘરે પાછા કોઈ બોલાવી નહીં. આપણે ખાલી ફોન તો કરજો ને તો આવી જાય. અલ્યા પરમણા તમે શું કર્યું યાર તમે દેવતા એને હળગાવો. લા હળગાય જો અલા ભાઈ હળગાવો તો યાર બેહો કોઈ હા બેજો દેવતા હળગાવો યાર જાઓ ને પોણી તો પાવો એ કોના કોઈલા મેરે એને તમારે પેલા પોણી લેવા મળે ને યાર સરસ લાગી છોટો પોણી લેવા જજી માર ઘરે તો ત્યાં ત્યાં કરો. ભાઈ પોણી લઈને આવો તમે બીજો કેવું હોય તમારે ખેતી પેતી? ઢાઢ તો બહુ પણ સારું થયું તો લાકડા લઈને આવો હા, લઈને આવો. સારું કર્યું હોત તો આપણે લઈને આવ્યા ઝઘડો તો એટલે નકર આપણે પઠ્ઠારી જો આપણે આટલા સેટાથી વાત રૂમે ભાડે નહીં મળતા પાછું ની કેમ ગયો ફોન તો નહીં કરતા ને બાપા. ફોન કરીને પાછું. ના આ તો સીધો લાગે નહીં બીજું તમારે કેવું ચાલે તમે લો ભાઈ પોણી દ્વારકા ભાઈ પોણી પીઓ આવી ગયો અલે આ તો ઓલમાં ગયું આ પાણી ખારું ખારું કેમ લાગે તમારું? એ તમે પીધું એટલે દારૂ એટલે ભાઈ તમે દારૂ પીધો એટલે તમને પોણી એવું લાગે કેમ એટલે ખબર મેં એને કીધું મૂકું ઓછો પી આ એમને હે ને ભોન નહીં રાખતો પાછો તો પાણી એને શું લાગે? ખારું ખારું.
પોણી તો અસલ જ લાગે કે યાર પોણી હતું બીજું તમારા ખેતરમાં બીજું શું આવ્યું? ખેતરમાં તો હમણાં તો ઘઉં વાય છે ખાવા જેવા નતા કે છોટું એટલે મૂકો ઘઉં વાવું પડે બસ અમારા મોટો ભાઈ હે ને આ હાથમાં છૂટો ઉભે હાથમાં રોકીને જેમ કહો એ તો અમને બધી ખબર હે. સ્ટાર્ટ. આ તો બીડી એવું સંબોધન કરી દીધું કે ઠીક છે તમારે એટલે છોડી દીધા તમને હવે એટલે અમે તમને કોઈ પણ મારો જેવા ભાઈને- તેવા નહીં લાગતા એમ. મારા ભાઈને બીડી પીવા જોઈએ એટલે પછી એમ એટલે એવા કીધું નહીં બાકી અમે હે ને તમને હે ને થોડું માપમાં રહો તો બરોબર છે. અમને હમણાં આ લેધડું પડી જાય બીજું. દેખો અમારા ગામમાં માથા ભાર હું ભાઈ ત્યાં અમારા મારો ગામની ભાઈબંધ એનો ખતરનાક અમે કોઈને દેખાવા નહીં કરતા પણ ખાલી એમ મારા ને તો અહીંયા ને આ તમે અહીંયા હો ને એ અમને કોઈને ખબર નહીં પડે. ભાઈ અમે હેરા જેવા જ નહીં રહો. શરીર નહીં બાકી હા ભાઈ એમ દોઢું બોલે ને પછી મારે સટકે અરે ઘરે તો વાત સાંભળો ભાઈ અમારો ઇલાકો હોય તાપા લઈને આયા અને અત્યારે તો તમે તમારા આ જે ઇલાકામાં તમારે જતા પગ ફફડી ને ઇલાકામાં હું ને મારા ભાઈબંધ જાય ટીંગાળું કરીને બેઠા હો ભાઈ અમારા ખબર હે? ખબર નહીં તમારે હજી કોઈ ફોન રાખજો ને કે ભાઈ એનું કે એવું છે કે તમે મોટા દાદા હો કે દાદા તો નહીં આ એટલો ધુઓ એક આ ઓખમ રાખીને જોઈ લો. એ એટલે આડે કેમ કરો? આ મારા ભાઈ પીને આવે એટલે એને કરે ને તો વધુ નહીં આવે પહેલા તું એક ફૂંકે અળગાઈ નાખ. મારામાં નહીં મારો ભાઈ હમણાં હું પીધો નહીં બીએ એટલે અળગાવી લે. ઓફિસર ચલાવે ને તો જ થાય મેં કોટરી નહીં પીધું આવજો તો તે દારૂ પીધો અને પેલા ને ચડ્યો. એટલે આ તો ચડે નહીં આ તો થોડું ચડ્યો નહીં એને ખોલાવાનો મન થઈ ગયું હવે બીડી બીજી પીવી હોય તો પી લેજો ને. તમે તમારે સુખ શાંતિ જાઓ તાપીને. આ દોઢું બોલે મારે તો બે પટી ગયા અહીં દારૂ પી પી ખાલી ગરમી અલે અરે મારા પાસે પેટી નથી નકર ઈયોને હું ભાગી નાખું. રેડે રેડે પટાઈ નાખો તેણે ખબર નહીં પડે આ તો હમણાં પટાવે ને આપણા ઘેરે જ મામલો દમમ થઈ જાય. પણ આપણે હવે નદી શું હોય કને કે મને પાઈ. એક બીડી પાઈ નોખી ગઈ એટલે ભાઈ બચી ગયા થોડા ને કે ભાઈ પમાયો ટાળો તો યાર આ ગરમી ખૂબ કરે છે તો. પણ આપણે બીડી પાઈ હતી કે એટલે થોડું પેલું રહેવું પડે એમ. હવે એનો બે આડકું ટાઈમ થઈ ગયો એવું નહીં યાર. અને બીજું ખાવા ફા હજી ખાવાય ખવરાવી દીધું મળી તમને જાજો મને મળી જાય આવો તો કોટા મારો લડો અને આ ભાઈ દારૂ ઓછું પાવજો યાર. એટલે આ તો આ દારૂ પી પી ભાઈ પીવે તો ભાઈબંધ જિંદગીથી પીયા ને લગભગ તમારી લો પીટી તમે રાખો ને બીડી મારા તમે પીજો તો આ ભાઈ નહીં પીવી. આ ભાઈ કીધા હતા આ ભાઈ છે કે હું પીવું? આ અડધી બીડી આલી મને. અમે એવા નહીં પીતા અમે તો કોટરી છે લડો હવે મળજો હા રોડો. જય માતાજી. જય માતાજી આવજો હવે એ આવજો કોક દાડો જઈને હુઈ જાય યાર. 12 વાગી ગયા કે 12 વાગી ગયા રાતના એટલે બહુ ટાઢ પણ લાગે. એટલે આ દેવતાય ઓલમાઈ ગયો. તો ચલો લેડો મળજો હવે તમે હેડો હુઈ જાઓ. લેડો જાઓ માતાજી, અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. કમેન્ટ કરવાનું ના ભૂલતા હા, કમેન્ટ કરવાનું ના ભૂલતા. જય માતાજી. હું પણ હવે હુવા જાઉં. બાય બાય.